વિદ્યાર્થી મિત્રો કેમ છો? ફરી એકવાર હેપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પાંબર સર ફિઝિક્સ એટમ્સ અને એટમ્સની અંદર આજે આપણે ચર્ચા કરવી છે જે તમારી સામે સ્ક્રીન પર પોઈન્ટ જોઈ રહ્યા છો. પરમાણુ વર્ણપટ અને એની શ્રેણીઓ, બોહર પરમાણુ મોડેલ, પરમાણુની કક્ષીય ત્રિજ્યા અને ઉર્જાના સૂત્રો, હાઇડ્રોજન પરમાણુના ઉર્જા સ્તર અને વર્ણપટ, રાઈટ, ઉર્જા અને વેગમાનનું ક્વોન્ટમીકરણ. આ પોઈન્ટ ઉપર આપણે આગળ વધવું છે. તો આજે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો રુથરફોર્ડનું પરમાણુ મોડેલ, જે થોમ્સનનું પરમાણુ મોડેલ, ગાઈગર માસ્ડનનો પ્રયોગની રજૂઆત કરી હતી. તો આજે આપણે આ પોઈન્ટ ઉપર આગળ વધીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ પરમાણુ વર્ણપટ કેવી રીતના તૈયાર થાય છે એની ચર્ચા કરશું આપણે. તો તમારી સામે સ્ક્રીન પર પોઈન્ટ આવે છે એ તમે જોઈ શકશો. પરમાણુ વર્ણપટ, ઇટ્સ ઓકે. એની અંદર શું હોય છે મિત્રો? તો કે એની અંદર એક ડિસ્ચાર્જ ટ્યુબ હોય છે. આ ડિસ્ચાર્જ ટ્યુબ છે એની અંદર વાતાવરણના દબાણ કરતાં ઓછા દબાણે પરમાણુ વાયુ ભરવામાં આવે છે. વાતાવરણના દબાણ કરતાં ઓછા દબાણે ઊંચી ઘનતાવાળો એક વાયુ, પરમાણુ વાયુ આની અંદર આ ડિસ્ચાર્જ ટ્યુબ છે તમારી. હું એને પ્રેઝન્ટ કરી દઉં છું તમારી સામે. ઇટ્સ ઓકે. આ છે વિદ્યાર્થી મિત્રો ડિસ્ચાર્જ ટ્યુબ. ડિસ્ચાર્જ આ ટ્યુબની અંદર પરમાણુ વાયુ, કલર્સ થોડોક ચેન્જ કરીએ આપણે. આની અંદર પરમાણુ વાયુ ભરેલો છે વાતાવરણના દબાણ કરતા ઓછા દબાણે. ઇટ્સ ઓકે. આ જે છે એ શું છે? પરમાણુ વાયુ. પછી અહીંયા વિદ્યુત વિસર્જન કરવામાં આવે છે. રેડી? આ રીતના એમ ઉચ્ચો પીડી, આ ડિસ્ચાર્જ ટ્યુબમાં ઊંચો પીડી લાગુ પાડવામાં આવે છે. જેવું તમે આ ટ્યુબમાં ઊંચો પીડી લાગુ પાડો એટલે કે વિદ્યુત વિસર્જન એટલે ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવા ડિસ્ચાર્જ ટ્યુબમાં. જેવો લાગુ પાડશો એટલે તરત જ પરમાણુ વાયુની અંદર પરમાણુઓ ઉત્તેજિત થશે અને ઉત્તેજિત થશે એટલે એની અંદર એક કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જશે. પણ ઉત્તેજન અવસ્થામાં ઇલેક્ટ્રોન લોંગ સમય સુધી રહી શકે નહીં. એટલે તરત જ ઓછા સમયગાળામાં નીચેની ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરશે અને જુદી જુદી આવૃત્તિવાળા આ વિકિરણનું આમાંથી બેટા ઉત્સર્જન થશે. રેડી? વિકિરણનું શું થશે? ઉત્સર્જન થશે આવી રીતના. ઇટ્સ ઓકે, રાઈટ? તો ડિસ્ચાર્જ ટ્યુબ છે. ડિસ્ચાર્જ ટ્યુબમાં વાતાવરણના દબાણ કરતા ઓછા દબાણે પરમાણુ વાયુ ભરવામાં આવે છે. ત્યારબાદ આ ટ્યુબને વિદ્યુત વિસર્જન મીન્સ કે ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા પરમાણુ ઉત્તેજિત થશે અને પરિણામે એક કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જશે અને વિકિરણનું જુદી જુદી આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન થશે. આ વિકિરણને એક સ્લિટની મદદથી, આ છે સ્લિટ છે, સ્લિટની મદદથી એને કેન્દ્રિત કરી, આ સ્લિટ છે, રાઈટ? એ વિકિરણને કેન્દ્રિત કરીને એક પ્રિઝમ, આ તમે જે જોઈ શકો છો એ પ્રિઝમ છે. રેડી? પ્રિઝમ પર એ વિકિરણ કિરણાવલીને આપાત કરવામાં આવે છે અને પ્રિઝમ દ્વારા એ રેખાનું પરાવર્તન થાય છે. ઓકે? તો આ પરાવર્તન જે કિરણો છે એક પડદો છે. આ તમે જે જોઈ શકો છો એ શું છે? પડદો. ઓકે? તો વાયુનું વિદ્યુત વિસર્જન કરતા વિદ્યાર્થી મિત્રો પરમાણુ ઉત્તેજિત થશે અને એની જુદી જુદી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જશે. પણ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન 10⁻8 સેકન્ડના ગાળામાં જ ઓછી ઉર્જાવાળી સ્તરમાં સંક્રાંતિ કરશે અને ચોક્કસ આવૃત્તિ અને તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન કરશે. આ વિકિરણને આ સ્લિટની મદદથી કેન્દ્રિત કરી અને એ પ્રિઝમ પર આપાત કરવામાં આવે છે. અહીં આ જે વિકિરણ છે એ જુદી જુદી આવૃત્તિ અને તરંગ લંબાઈનું બનેલું હોય છે અને એ પ્રિઝમ દ્વારા એનું જુદી જુદી રેખાની અંદર વિભાજન થાય છે. આ રેખા ને જુદી જુદી આવૃત્તિ અને તરંગ લંબાઈ અનુસાર જુદા જુદા વિભાગમાં ગોઠવવામાં આવે છે. એ વિભાગ દ્વારા શ્રેણી બને અને શ્રેણીઓ ભેગી થઈને વર્ણપટની રચના કરે છે. ઇટ્સ ઓકે. બીજી બાબત, આ પ્રિઝમ દ્વારા જે જુદી જુદી રેખામાં વિભાજન થાય છે આ દરેક રેખાની તરંગ લંબાઈ એક જ સૂત્રમાં, એક જ પદમાં બદલાતા જતા મૂલ્ય મૂકવાથી તમે મેળવી શકો છો. રાઈટ? તો આ જે બધી રેખાઓ છે એની તરંગ લંબાઈ અને આવૃત્તિ જુદી જુદી હોય છે અને એ આવૃત્તિ અને તરંગ લંબાઈ અનુસાર જ એ રેખાઓ દ્વારા
એક શ્રેણી બને છે અને આ જુદી જુદી ઘણી બધી શ્રેણીઓ ભેગી થઈ અને વર્ણપટ બનાવે છે. તો એવી રીતના વિદ્યાર્થી મિત્રો પરમાણુ વર્ણપટ રચાય છે. આપણે એ માત્ર જોશું હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ, એની અંદર જુદી જુદી શ્રેણીઓ, રાઈટ? ઇટ્સ ઓકે. રેખાઓ ભેગી થઈ અને શ્રેણી બનાવે. તો આપણે વાત કરવાની છે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ શ્રેણીઓ. તો એની હું તમને વાત કરી લઉં હિસ્ટ્રીની. તો હાઇડ્રોજન પરમાણુની અંદર સૌપ્રથમ શ્રેણી બામર નામના વૈજ્ઞાનિકે બેટા શોધી હતી. આમ જોવા જઈએ તો હાઇડ્રોજન પરમાણુની પહેલી શ્રેણીનું નામ છે લાઇમેન શ્રેણી. બટ પહેલી શ્રેણી શોધી હતી બામર નામના વૈજ્ઞાનિકે, જે દ્રશ્ય વિભાગમાં પડે છે, અને એ શ્રેણીનું નામ આપવામાં આવ્યું બામર શ્રેણી, રાઈટ? તો એ દ્રશ્ય વિભાગની બામર શ્રેણી છે. ત્યાર પછી અલ્ટ્રાવાયોલેટ વિભાગની વિદ્યાર્થી મિત્રો લાઇમેન શ્રેણી આવે. આમ જોવા જાવ તો લાઇમેન શ્રેણી એ પહેલી શ્રેણી છે, બીજી શ્રેણી બામર છે. ઇટ્સ ઓકે. પણ પેલી શોધી હતી બામર નામના વૈજ્ઞાનિક, એટલે એનું નામ આપ્યું બામર શ્રેણી. દ્રશ્ય વિભાગની બામર શ્રેણી, અલ્ટ્રાવાયોલેટ વિભાગની લાઇમેન શ્રેણી, અને ત્યારબાદ પારરક્ત ઇન્ફ્રારેડ વિભાગની 3 શ્રેણીઓ છે, નજીક, મધ્યમ અને દૂર. એ છે પાશ્વન, બ્રેકેટ અને ફોન શ્રેણી, રાઈટ? આ બધા શ્રેણીની તરંગ લંબાઈ એક જ સૂત્રમાં, એક જ પદમાં બદલાતા જતા મૂલ્ય મૂકવાથી આપણે મેળવી શકીએ છીએ. તો ચાલો આપણે રેડી કરીએ. તો આ એનો ખાલી નોર્મલ પ્રયોગ હતો કે આવી રીતના ડિસ્ચાર્જ ટ્યુબમાં પરમાણુ વાયુનું વિદ્યુત વિસર્જન કરતા ઉત્તેજિત થાય, વિકિરણનું ઉત્સર્જન થાય, સ્લિટની મદદથી કેન્દ્રિત કરી કિરણાવલીને પ્રિઝમ પર આપાત કરવામાં આવે અને પ્રિઝમ દ્વારા જુદી જુદી રેખામાં વિભાજન થાય. આ રેખાઓ ચોક્કસ આવૃત્તિ અને તરંગ લંબાઈનું બનેલું હોય છે. આ રેખાઓની તરંગ લંબાઈ એક જ સૂત્રમાં, એક જ પદમાં બદલાતા જતા મૂલ્ય મૂકવાથી વિદ્યાર્થી મિત્રો મેળવી શકાય છે. આ રેખાઓ દ્વારા શ્રેણી બને અને શ્રેણીઓ ભેગી થઈને વર્ણપટ રચે, રાઈટ? એમાં હાઇડ્રોજન પરમાણુ વર્ણપટની આપણે રજૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ તમને ખ્યાલ હશે. ઓકે, રેડી? તો સ્ટાર્ટ કરીએ. ઓકે, ચાલો. બામર શ્રેણી, દ્રશ્ય વિભાગની બામર શ્રેણી. વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન પરમાણુની અંદર બામર નામના વૈજ્ઞાનિકે આ પહેલી શ્રેણી શોધી કાઢી, એટલે એનું નામ છે બામર શ્રેણી. આ બામર શ્રેણીની જુદી જુદી રેખાઓ છે. સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો એની તરંગ લંબાઈ, આ જે બધી રેખાઓની તરંગ લંબાઈ છે, આ એચ આલ્ફા, એચ બીટા, એચ ગામા, રેડી ને? આ એચ આલ્ફા જો પહેલી રેખા, આ બીજી રેખા, ત્રીજી, રાઈટ? તો આ જે રેખાની તરંગ લંબાઈ તમને અહીં આપેલી છે, ડિસ્પ્લે કરેલી છે, એ એક જ સૂત્રમાં, એક જ પદમાં બદલાતા જતા મૂલ્ય મૂકવાથી મેળવી શકાય છે. જે દ્રશ્ય વિભાગની આ શ્રેણી છે એનું સૂત્ર પણ હું અહીં પ્રેઝન્ટ તમારી સામે કરીશ, જોઈ લો. આ સૂત્ર છે બામર શ્રેણીની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર. ઇટ્સ ઓકે. તમને એમ થાય કે સર આ ક્યાંથી આવ્યું? તો આ મેળવવા માટે હું લાસ્ટની અંદર, આ ટોપિકની અંદર આ સૂત્રને પણ આપણે સાબિત કરશું, રાઈટ? બીજી શ્રેણી છે એટલે 2 નો વર્ગ ઓછા 1/r 1/λ. જો આ જુદી જુદી રેખાની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર છે 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/2 નો વર્ગ ઓછા 1/n નો વર્ગ. r એ રીડબર્ગ અચળાંક છે, જેની વેલ્યુ 1.09737 મીટર ઇનવર્સ છે. n પૂર્ણાંક સંખ્યા છે. આ 2 અહીંયા હોય, આ બીજી શ્રેણી છે એટલે 2 નો વર્ગ. તો n છે 3 થી શરૂ થાય, રાઈટ? n છે એ આના કરતા મોટો હોવો જોઈએ, રાઈટ? તો 3, 4, 5, આમાં 3 મૂકો તો પહેલી રેખાની તરંગ લંબાઈ મળે. n ની કિંમત 4 મૂકો અહીંયા તો બીજી રેખાની તરંગ લંબાઈ મળે. 5 મૂકો તો ત્રીજી રેખાની મળે. રેડી? ઇટ્સ ઓકે. તો આવી રીતના જુદી જુદી રેખાની તરંગ લંબાઈ મળે. હું તમને અહીંયા એ કહી દઉં, મહત્તમ તરંગ લંબાઈ માટે, મહત્તમ તરંગ લંબાઈ માટે, લેમ્બડા મેક્સિમમ માટે n બરાબર 3 લેવાનું, રાઈટ? આ પહેલો મુદ્દો. અને બીજો મુદ્દો તમને કહી દઉં છું, લઘુત્તમ તરંગ લંબાઈ માટે લેમ્બડા મિનિમમ n બરાબર લેવાનું ઇન્ફિનિટિવ. તમે n બરાબર ઇન્ફિનિટિવ લો તો r/4, તો લેમ્બડા બરાબર 4/r. ઇટ્સ ઓકે. લઘુત્તમ માટે ઇન્ફિનિટિવ અને મહત્તમ માટે 3 અહીંયા મૂકો. 1/2 નો વર્ગ ઓછા 1/3 નો વર્ગ. એનું કેલ્ક્યુલેશન તમે કરશો. r ની વેલ્યુ તમને નીચે ડિવાઈડ કરું છું, બતાવી દઉં છું. r એ રીડબર્ગ અચળાંક છે અને એની વેલ્યુ આટલી છે. આ વસ્તુને તમે એપ્લાય કરશો, આની કિંમત મૂકશો 3, તો તમને લેમ્બડાની વેલ્યુ મળશે 6563 એંગસ્ટ્રોમ, રાઈટ? આ બામર શ્રેણીની પહેલી રેખાની તરંગ લંબાઈ છે, એટલે એને કહેવાય h આલ્ફા. પછી તમે n બરાબર 4 મૂકશો અહીંયા, રાઈટ? તો 1/2 નો વર્ગ ઓછા 1/4 નો વર્ગ. એનું કેલ્ક્યુલેશન કરશો, r ની વેલ્યુ h
સાદુરૂપ આપશો એટલે તમને આ બામર શ્રેણીની બીજી રેખા એટલે કે એચ બીટાની તરંગ લંબાઈ આટલી મળશે, રાઈટ. પછી તમે 5 મૂકશો તો એચ લેમડા, પછી એચ ડેલ્ટા, એચ ઇન્ફિનિટી, અલગ અલગ, રાઈટ. આ મહત્તમ છે ને જેમ જેમ આગળ જાવ છો એમ ઘટતી જાય છે, હે ને? રેડી? ઓકે. તો n ની જુદી જુદી વેલ્યુ મૂકતા જશો તો તમને બામર શ્રેણીની જુદી જુદી રેખાની તરંગ લંબાઈ મળતી જશે. બીજી એક વાત, ફર્સ્ટ ઓફ ઓલ, જેમ જેમ તમે આ આગળ વધતા જશો એમ રેખાઓ એકબીજાની નજીક નજીક ગીચતા વધતી જશે, ગેપ ઓછો થશે. જોઈ લો, હજી આગળ વધો છો એટલે એકદમ નોર્મલી ડિફરન્સ આવશે, રાઈટ. તો આવી રીતના આ ખાસ ધ્યાન રાખજો. બંને આ બધી શ્રેણીઓ માટે લાગુ પડે, હા, એક જ શ્રેણી માટે નહીં. તો આ છે દ્રશ્ય વિભાગની બામર શ્રેણી અને એની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર જોઈ લો. એક જ સૂત્રમાં એક જ પદમાં બદલાતા જતા મૂલ્ય મૂકવાથી તમને આ શ્રેણીની જુદી જુદી રેખાની તરંગ લંબાઈ આપણે મેળવી શકીએ છીએ. ઇટ્સ ઓકે. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે બેટા. આમ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, પહેલી શ્રેણી છે એ અલ્ટ્રાવાયોલેટ વિભાગની લાઇમેન શ્રેણી છે અને લાઇમેન શ્રેણીની આપણે અહીં ચર્ચા કરીએ, રાઈટ. અન્ય શ્રેણીઓ પૈકી એક લાઇમેન શ્રેણી છે, તમારી સામે જોઈ લો, છે લાઇમેન શ્રેણી. ઇટ્સ ઓકે. તો લાઇમેન શ્રેણી એ હાઇડ્રોજન પરમાણુની પહેલી શ્રેણી છે, રાઈટ, જે પારજાંબલી વિભાગની છે, અલ્ટ્રાવાયોલેટ વિભાગની છે. ઇટ્સ ઓકે. તો લાઇમેન શ્રેણીની જુદી જુદી રેખાઓ આપણે ડિસ્પ્લે તમને મેં બતાવેલી છે, જોઈ શકો છો. ઇટ્સ ઓકે. તો એ પણ એક જ સૂત્રમાં એક જ ઇક્વેશનની અંદર બદલાતા જતા મૂલ્ય મૂકવાથી આપણે એને મેળવી શકીએ છીએ. તો તમારી સામે પ્રેઝન્ટ કરું છું, જોઈ શકો છો. 1/λ ઇઝ ઇક્વલ ટુ r, 1/2 ઓછા 1/n સ્ક્વેર, n બરાબર 2, 3, 4, 5, 6 વગેરે વગેરે વગેરે. ઇટ્સ ઓકે. ચાલો, આ પહેલી શ્રેણી છે એટલે 1/2 ઓછા 1/n સ્ક્વેર. ઇટ્સ ઓકે. ચાલો, આની અંદર n2 મૂકો એટલે લાઇમેનની પહેલી રેખા મળે, 3 મૂકો તો બીજી રેખા મળે. જોઈ લો, અલગ અલગ છે, રાઈટ. આ લાઇમેનની છે. ઇટ્સ ઓકે. પહેલી રેખા મળશે, પછી બીજી રેખા મળશે, ત્રીજી રેખા, ચોથી. આર ની વેલ્યુ તો આપણે ખબર જ છે. આમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, લેમ્બડા મેક્સિમમ માટે n બરાબર 2 અને લેમ્બડા મિનિમમ માટે n બરાબર ઇન્ફિનિટી. ઇટ્સ ઓકે. આ ઇન્ફ્રારેડ વિભાગની લાઇમેન શ્રેણી એ પહેલી છે, પછી બીજી બામર છે એટલે અહીં 2 નો વર્ગ આવતો હતો. પહેલી છે એટલે 1 નો વર્ગ. ઇટ્સ ઓકે. આ 1 નો વર્ગ હોય તો n2 થી શરૂ થાય, આ 2 હોય તો n3 થી શરૂ થાય. તો બીજી બામર છે, શોધાણી પહેલી બામર, પણ રિયલમાં પહેલી લાઇમેન છે. તો આ લાઇમેન શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિભાગની. ત્યાર પછી ઇન્ફ્રારેડ વિભાગની 3 શ્રેણીઓ તમારી સામે હું પ્રેઝન્ટ કરું છું, રાઈટ, જે આપણે પરમાણુ વર્ણપટમાં જોઈ. આ પાસવન શ્રેણી, આ બ્રેકેટ શ્રેણી અને આ ફૂન શ્રેણી જોઈ શકો છો. રેડી? પાસવન શ્રેણી પાર રક્ત એટલે કે ઇન્ફ્રારેડ વિભાગની, આ નજીક પાર રક્ત અને દૂર પાર રક્ત. ઇટ્સ ઓકે. પાસવન શ્રેણીની આ ત્રીજી શ્રેણી છે એટલે 3 નો વર્ગ ઓછા 1/n સ્ક્વેર, n બરાબર 4, 5, 6. આ 3 હોય તો આ 4 થી શરૂ થાય. રેડી ને? 4 મૂકો તો પહેલી રેખાની મળે, 5 મૂકો તો પાસવનની બીજી રેખાની તરંગ લંબાઈ મળે. ટૂંકમાં એક જ સૂત્રમાં એક જ પદમાં તમે બદલાતા જતા મૂલ્ય મૂકવાથી મેળવી શકો છો. એવી જ રીતના સેમ બ્રેકેટ શ્રેણી 1/λ ઇઝ ઇક્વલ ટુ r, 1/4 નો વર્ગ ઓછા 1/n સ્ક્વેર, n બરાબર 5, 6, 7, 8 વગેરે. રેડી? આ ચોથી શ્રેણી છે અને આ પાંચમી શ્રેણી છે. ફન શ્રેણી 1/λ ઇઝ ઇક્વલ ટુ r, 1/5 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર, n બરાબર 6, 7, 8. આ બધાની અંદર ખાસ ધ્યાન રાખજો, આની અંદર પણ લેમ્બડા મેક્સિમમ માટે n બરાબર 4 અને લેમ્બડા મિનિમમ માટે n બરાબર ઇન્ફિનિટી. સેમ ઇટ ઇઝ લેમ્બડા મેક્સિમમ માટે n બરાબર 5 અને લેમ્બડા મિનિમમ માટે n બરાબર ઇન્ફિનિટી. ઇટ્સ ઓકે. ચાલો, અહીંયા પણ લેમ્બડા મેક્સિમમ માટે n બરાબર 6 અને લેમ્બડા મિનિમમ માટે n બરાબર ઇન્ફિનિટી. તો ટોટલ 5 શ્રેણીઓ છે. આ 5 શ્રેણીને યાદ રાખવા માટે એક કી તમને રજૂ કરી દઉં. કી ઓકે. ચાલો, એ છે કી યાદ રાખવા માટે લાલ બહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાનમાં બોમ્બ ફોડ્યો.
લાલ બહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાનમાં બોમ્બ ફોડ્યો. કેમ પણ હવે આને તમારે ઇઝીલી રીતે રિપ્રેઝન્ટ કરવું હોય તો લા ફોર લાઈમેન, પહેલી શ્રેણી. રેડી? એટલે n બરાબર 1 ના વર્ગથી શરૂ થાય. બ ફોર બામર, બીજી સોધાણી પહેલી. આ પા ફોર પાસવન, ત્રીજી. બ ફોર બ્રેકેટ, ચોથી. અને ફ ફોર ફન, પાંચમી. આવી ગયું? 5 શ્રેણીઓ વિદ્યાર્થી મિત્રો. લાલ બહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાનમાં બોમ્બ ફોડ્યો. તો આના ઉપરથી આ પહેલી એટલે અહીંયા 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ ને 5. 1 નો વર્ગ શરૂ થાય તો n બરાબર 2 થી શરૂ થાય. રેડી? લઘુત્તમ અને મહત્તમ માટે મેં તમને બધું કીધું છે. તો આ બધી ટોટલ હાઇડ્રોજન પરમાણુની વિદ્યાર્થી મિત્રો આ 5 શ્રેણીઓ છે. આ બધી શ્રેણીઓ માટે કોઈ વ્યાપક સૂત્ર લખવું હોય તો પણ આપણે લખી શકીએ. હું તમારી સામે પ્રેઝન્ટ કરું છું તો આ ખ્યાલ આવી ગયો બધી શ્રેણીઓ હાઇડ્રોજન પરમાણુ વર્ણપટની. ઇટ્સ ઓકે. ચાલો, તો હું તમને કોમન સૂત્ર આપણે લખવું હોય તો પણ તમારી સાથે પ્રેઝન્ટ કરું છું કે બધી જ શ્રેણીઓ નીચે મુજબ એક જ સૂત્રમાં લખી શકાય. 1/λ = r 1/m² - 1/n². m કરતા n ની વેલ્યુ મોટી હોવી જોઈએ. ઇટ્સ ઓકે, વેરી ગુડ. બરાબર? આમાં તમે કોઈ પણ પરમાણુના વર્ણપટ રેખાની તરંગ લંબાઈ મેળવી શકો નહીં કે હાઇડ્રોજન માટે. ઇટ્સ ઓકે. તો એના માટે આ બંને મૂલ્ય તમારે ચેન્જીસ થતા હોય છે. તો આ વ્યાપક સૂત્ર છે. કોઈ પણ પરમાણુની કોઈ પણ રેખાની, કોઈ પણ પરમાણુની કોઈ પણ રેખાની તરંગ લંબાઈ શોધવાનું આ સૂત્ર છે. તો આ જુદી જુદી શ્રેણીઓ છે. હવે આમાં m અને n ની જુદી જુદી કિંમતો લઈ શ્રેણીઓની કોઈ પણ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ આ સૂત્રની મદદથી મેળવી શકાય છે. હવે તમને હું છે ને અહીંયા વર્ણપટની બધી શ્રેણીઓની લઘુત્તમ, મહત્તમ, તરંગ લંબાઈઓ, એનો ગુણોત્તર, આ બધું જ એક જ કોષ્ટકની અંદર હું તમને પ્રેઝન્ટ કરીશ. જોઈ શકશો તમારી સામે. પહેલી બાબત આ છે શ્રેણીઓ. જોઈ લો. બીજીમાંથી પહેલીમાં આવે, ત્રીજીમાંથી પહેલીમાં આવે, ચોથીમાંથી પહેલીમાં, પાંચમીમાંથી, છઠ્ઠીમાંથી, તો એ બધી જ લાઇમેન મળે. રેડી ને? કોઈ પણ કક્ષામાંથી જ્યારે પહેલી કક્ષામાં આવે ત્યારે લાઇમેન જોવા મળે. કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન જ્યારે બીજી કક્ષામાં આવે ત્યારે બામર જ મળે. કોઈ પણ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં આવે ત્યારે પાસવન મળે. તમે જોઈ લો, લાઇમેન, બામર, પાસવન. અને કોઈ પણ કક્ષામાંથી ચોથી કક્ષામાં આવે ત્યારે બ્રેકેટ મળે અને પાંચમી કક્ષામાં આવે ત્યારે ફ્રુન મળે. ઇટ્સ ઓકે. હવે આવું જ આખું કોષ્ટક છે તમારી સામે પ્રેઝન્ટ કરું છું. વર્ણપટ શ્રેણીઓનું જોઈ લો. એકદમ વર્ણપટ શ્રેણી છે, લાઇમેન છે. સંક્રાંતિ ક્યાં? તો કે n1 બરાબર 1 અને n2 બરાબર 2, 3, 4 ઇન્ફિનિટી. મેક્સિમમ માટે મેં તમને શું કીધું હતું? n બરાબર આમાં કેટલા લેવાય? તો કે 2 લેવાય. 2 લેશો ને તો તમને આ જ સૂત્ર મળશે. ટ્રાય કરવી છે. જો લાઇમેન નું શું છે? 1/λ = r, 1/1 નો વર્ગ ઓછા 1/n². મહત્તમ માટે n બરાબર શું લેવાનું? 2, 3, 4. તો લેમ્ડા મેક્સિમમ માટે 2 લો અહીંયા તો શું થશે બોલો? 1/λ મેક્સિમમ ઇટ્સ ઓકે r 1/1 નો વર્ગ ઓછા 1/2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ r 1 - 1/4 ઇઝ ઇક્વલ ટુ 4. 4 - 1 એટલે 3, 3r/4 છે. ઉલટું કરો કારણ કે લેમ્ડા મેક્સિમમ મેળવવાનું, તો લેમ્ડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 4/3r. તો ઇટ્સ ઓકે. આવી ગયું. અને આ ન્યૂનતમ મેળવવા માટે n ની જગ્યાએ ઇન્ફિનિટિવ મૂકો. ઇન્ફિનિટિવ મૂકશો એટલે અહીંયા જ તમને ખબર પડી જશે. 1 થઈ જશે એટલે r. ઉલટું કરો એટલે 1/r છે. જોઈ લો 1/r. રેડી? પછી એ બંનેનો ગુણોત્તર પણ અહીં લઈને ટ્રાય કરેલી છે તો 4/3 આવે. આ કયા વિસ્તારની શ્રેણી છે તો તમને ખબર છે? પારજાંબલી. ઇટ્સ ઓકે. રેડી? પારજાંબલી વિભાગની લાઇમેન શ્રેણી છે. આ બંનેનો મેક્સિમમ અને મિનિમમનો ગુણોત્તર લ્યો તો પણ તમને આવે. સેમ વસ્તુ બામર માટે. બામર માટે n1 બરાબર 2 અને n2 બરાબર 3, 4, 5. 3 મહત્તમ અને ઇન્ફિનિટિવ લઘુત્તમ. તો મહત્તમ માટે 3 મૂકશો અહીંયા 3 અહીંયા 2 નો વર્ગ આવે, અહીં 3 મૂકશો એટલે તમને આ જ મળશે. ન્યૂનતમ માટે આ મળશે. ગુણોત્તર લેશો તો આવશે ને આ દ્રશ્ય વિભાગની છે, એ પણ તમે જાણો છો. સેમ પાસવન શ્રેણી 3 અને આ 4 થી શરૂ થાય. આ મહત્તમ, આ લઘુત્તમ, ગુણોત્તર અને આ પાર રક્ત વિભાગની. આ 3 પાર રક્ત વિભાગની છે, જોઈ શકો છો. રેડી? હવે આમાં તમને ખ્યાલ આવી જશે અને આગળ મેં તમને કહી જ દીધું છે. ઇટ્સ ઓકે. રેડી? તો એક જ કોષ્ટકની અંદર બધું જ આવી ગયું.
એનાથી તમને જો ખ્યાલ આવી જાય તો તમે એમસીક્યુ ગણવામાં તમને સરળતા પડે. જી નીટની અંદર તમને જ્યારે આવા શોર્ટકટ એમસીક્યુ પૂછાય તો તમે સરળતાથી એ લખી શકો છો, તમારે કેલ્ક્યુલેશન કરવું પડે નહીં. તો આ જુદી જુદી વર્ણપટ શ્રેણીઓ છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? રેડી? ઇટ્સ ઓકે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ હવે વાત કરવાનું છે બોહરનું પરમાણુ મોડેલ. જે આપણે વાત કરતા હતા, પહેલું પરમાણુ મોડેલ કોને આપ્યું? જે થોમ્સને. એ હું નો સમજાવી શક્યો, ખ્યાલ છે ને? શું નો સમજાવી શક્યો? પરમાણુમાં વિદ્યુતભારની સ્થિર ગોઠવણી કેવી રીતના થાય છે પોસિબલ નથી, એ સમજાવી ન શક્યો. અસતત તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન કેવી રીતે થાય છે એ પણ સમજાવી ન શક્યો, એટલે થોમ્સનનું પરમાણુ મોડેલ નિષ્ફળ નીવડ્યું. ત્યાર પછી આવે છે રુથરફોર્ડ. રુથરફોર્ડના મત અનુસાર આખા પરમાણુનું દળ અને એનો ધન વિદ્યુતભાર કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત હોય છે, જેને ન્યુક્લિયસ કહેવાય. ન્યુક્લિયસની આજુબાજુ કક્ષા હોય છે. આ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉર્જા અનુસાર કોઈ પણ કક્ષામાં પ્રવેગિત ગતિ કરે છે અને સતત વિકિરણનું ઉત્સર્જન કરે છે. આ પરિસ્થિતિ અનુસાર ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરતો હોય તો પોતાની ઉર્જા ઘટશે અને છેવટે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં વિરામ પામશે, તો પરમાણુની સ્થિરતા જળવાશે નહીં. તો આ પરમાણુની સ્થિરતા જાળવવામાં રુથરફોર્ડ ક્યાંક અંશે નિષ્ફળ નીવડે છે. એટલે લાસ્ટની અંદર લગભગ 1913ની અંદર નીલ બોર આવે છે, અને નીલ બોર રુથરફોર્ડના જ પરમાણુ મોડેલની અંદર બે અધિતર્કોને ક્વોન્ટમ સિદ્ધાંત રૂપે દાખલ કરી અને સાચું પરમાણુ મોડેલ આપે છે. એટલે બોરનું મોડેલ છે એ સાચું પરમાણુ મોડેલ છે. એના ઉપરથી એની સફળતા પણ છે અને થોડીક નિષ્ફળતા પણ છે, એની પર ચર્ચા કરશું. તો બોહરના પરમાણુ મોડેલની અંદર અધિતર્ક એક એવું છે કે પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર અનંત સંખ્યા, બોહરે જે વાત કરી છે હું તમારી સામે પ્રેઝન્ટ કરું છું કે પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર અનંત સંખ્યાની કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. બીજું, આવી કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન સ્થિર ભ્રમણ કરે છે. આવી કક્ષાને સ્થિર કક્ષા કહેવાય. અને સ્થિર ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન કોઈ પણ વિકિરણનું ઉત્સર્જન કરતો નથી. રાઈટ? કોઈ પણ કક્ષામાં સ્થિર ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કે શોષણ કરતો નથી. આ પહેલું અધિતર્ક છે, એ તમારી સામે પ્રેઝન્ટ કરું છું કે પ્રચલિત ભૌતિક શાસ્ત્ર અનુસાર અનંત સંખ્યાની કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરશે કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. આવી કક્ષામાં ઇલેક્ટ્રોન સ્થિર ભ્રમણ કરે છે. આવી કક્ષાઓને સ્થિર કક્ષા કહેવાય. અને આ સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. તો એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. તો મારે પ્રેઝન્ટ કરવું હોય તો હું કરી શકું કે કોણીય વેગમાન L બરાબર nh/2π. આ એનું કોણીય વેગમાન છે. સૂત્ર છે, વેરી મોસ્ટ આઈએમપી છે. રેડી? જ્યાં n છે વિદ્યાર્થી મિત્રો એ પૂર્ણાંક સંખ્યા છે. જ્યાં n બરાબર 1 2 3 4 5 વગેરે હે ને, n પૂર્ણાંક સંખ્યા છે. તો ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. બરાબર? આને તમારે કોણીય વેગમાન છે એટલે એને બીજી રીતે લખવું હોય તો લખી શકાય કે L બરાબર nh/2π. L એટલે rp, ખબર છે ને? કોણીય વેગમાન એટલે rp. p એટલે વેગમાન, એટલે આને આમાંય લખી શકાય rmv. રાઈટ? આ બધા જ એના સૂત્ર છે. ઓકે, તમે યુઝ કરી શકો છો પૂછાય ત્યારે. rmv બરાબર nh/2π, કારણ કે L બરાબર r ક્રોસ p આપણે ભણી ગયા છીએ. રાઈટ? લંબાંતર ગુણ્યા રેખીય વેગમાન. ઓકે, કોણીય વેગમાન અને રેખીય વેગમાન વચ્ચેનો સંબંધ ચાક ગતિમાં આપણે એનો અભ્યાસ કર્યો છે. તો p એટલે વેગમાન એટલે mv. રાઈટ? એટલે rmv બરાબર nh/2π. આ સૂત્ર ઇક્વેશન જરૂરી છે. આ પહેલું અધિતર્ક છે. એટલે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. પાછું આવી કક્ષામાં ઇલેક્ટ્રોન સ્થિર ભ્રમણ કરે. આવી કક્ષાને સ્થિર કક્ષા કહેવાય. ને આવા ભ્રમણ દરમિયાન કોઈ પણ પ્રકારના વિકિરણનું ઉત્સર્જન કરતો નથી. ઇટ્સ ઓકે. એટલે ન્યુક્લિયસની અંદર વિરામ પામવાની કોઈ આવશ્યકતા જ નથી. આ પહેલું અધિતર્ક. પછી વિદ્યાર્થી મિત્રો એને બીજું અધિતર્ક આપ્યું. અધિતર્ક નંબર 2 શું છે કે જ્યારે ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે એની ઉર્જામાં પડતો તફાવત hf જેટલો હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી EI કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી EK કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે એની ઉર્જામાં પડતો તફાવત hf જેટલો હોય છે. મીન્સ
કે જ્યારે ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી જ્યારે વધારે ઉર્જાવાળી કક્ષામાં જવું હોય ત્યારે ઓબ્વિયસલી એને બહારથી વિકિરણ શું કરવું પડે? શોષણ કરવું પડે, તો જ ઉર્જા મળે, તો વધારે જાય ને. તો ત્યારે એફ આવૃત્તિવાળા વિકિરણનું શોષણ કરશે. અને જ્યારે ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષામાંથી જ્યારે ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરશે ત્યારે ચોક્કસ એફ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરશે. એટલે પરમાણુની અંદર શોષણ પણ થશે અને ઉત્સર્જન પણ થશે, પણ ક્યારે? સંક્રાંતિ થાય ત્યારે જ. ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષામાં જાય તો એફ આવૃત્તિવાળા વિકિરણનું શોષણ થાય, અને વધારે ઉર્જાવાળી કક્ષામાંથી જ્યારે ઓછી ઉર્જાવાળી કક્ષામાં જાય વિદ્યાર્થી મિત્રો ત્યારે એફ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન થાય. રાઈટ? એટલે ત્યારે જ આ શોષણ અને ઉત્સર્જન થાય. આપમેળે પોસિબલ નથી. આવું બીજું અધિતર્ક નીલ બોરે આપ્યું. જોઈ લો કે ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી ઈઆઈ ઉર્જાવાળી કક્ષામાંથી વધારે ઉર્જા ઈવાય કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી ઈ કે કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે ઉર્જામાં પડતો તફાવત ઈઆઈ માઇનસ ઈકે આટલો હોય છે. રેડી? ત્યારે એની આવૃત્તિ એફ છે એ ઉર્જાનો તફાવત આટલો હોય છે કે ઈઆઈ માઇનસ ઈકે બરાબર HF. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન એફ આવૃત્તિવાળા વિકિરણનું શોષણ કરે, જો વિકિરણ કે ફોટોનનું શોષણ કરે ત્યારે એ ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાંથી વધારે ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે છે. રેડી? શોષણ થાય ત્યારે ઓછીમાંથી વધારેમાં જાય, અને જ્યારે ઉત્સર્જન થાય, આમાં પોઈન્ટ લખ્યો નથી પણ હું તમને કહી દઉં છું, જ્યારે ઉત્સર્જન થાય ત્યારે વધારેમાંથી ઓછામાં જાય. અને આનું ઇક્વેશન પણ હું અહીં તમને રિપ્રેઝન્ટ કરું છું કે જ્યારે ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે વિદ્યાર્થી મિત્રો ત્યારે એની ઉર્જામાં પડતો તફાવત એટલે કે ડેલ્ટા ઈ બરાબર ઈઆઈ માઇનસ ઈકે બરાબર HF, અને આમ પણ લખી શકાય HC અપોન લેમ્ડા. રાઈટ? તો આવી ગયું. ઓકે, જૂલમાં છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો પણ ફરી શકે. રાઈટ? એફ એ ઉત્સર્જિત કે શોષણ વિકિરણની આવૃત્તિ છે. વધારેમાંથી જ્યારે ઓછામાં જાય ત્યારે ઉત્સર્જન થાય, અને ઓછામાંથી વધારેમાં આવે ત્યારે શોષણ થાય છે. તો આ બીજું ઇક્વેશન છે. બંને અધિતર્ક છે. આ બંને અધિતર્કોને ક્વોન્ટમ સિદ્ધાંત રૂપે રુથરફોર્ડના જ પરમાણુ મોડેલમાં લાગુ પાડી અને સાચું પરમાણુ મોડેલ આપ્યું. રુથરફોર્ડે સ્ટાર્ટિંગમાં કીધું હતું, એ રાઈટ જ છે કે આખા પરમાણુનું દળ અને ધન વિદ્યુત ભાર એ કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત હોય છે, જેને ન્યુક્લિયસ કહેવાય. ન્યુક્લિયસની આજુબાજુ અનંત સંખ્યાની કક્ષા હોય છે, અને કક્ષાની અંદર ઇલેક્ટ્રોન એની પોતાની ચોક્કસ ક્રાઇટેરિયા ધ્યાનમાં લઈને એ જ કક્ષામાં એ સ્થિર ભ્રમણ કરે છે, અને આ ભ્રમણ દરમિયાન કોઈ વિકિરણનું ઉત્સર્જન નથી કરતો. પણ જ્યારે એક કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે જ એફ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કે શોષણ થાય છે. આ સાચું પરમાણુ મોડેલ છે. તો આ બંને અધિતર્કો આપ્યા છે. સફળતા મળી કે આ બંને અધિતર્કો લાગુ કર્યા તો એને સફળતા મળી. હાઇડ્રોજન જેવા પરમાણુની સ્થિરતા અને ઉર્જા, કારણ કે રુથરફોર્ડના પરમાણુમાં સ્થિરતા જ નહોતી જળવાતી, તો આ બંને અધિતર્કોને ક્વોન્ટમ સિદ્ધાંત રૂપે લાગુ પાડ્યા તો પહેલી બાબત તો ફર્સ્ટ ઓફ ઓલ પરમાણુની સ્થિરતા પણ જળવાઈ શકી, અને સાથે સાથે એની અંદર ઉર્જાની ગણતરી પણ આપણે કરી શક્યા. જે નેક્સ્ટ પોઈન્ટ આવશે જ તમારે પરમાણુ મોડેલની ઉર્જા, કક્ષીય ત્રિજ્યાની ઉર્જા, તો એ પણ આપણે જોઈ લેશું. રાઈટ? તો આ પહેલી સફળતા છે કે પરમાણુની સ્થિરતા અને ઉર્જાની ગણતરી કરી શકાય છે. બીજું છે હાઇડ્રોજનિક તત્વો જેના સમસ્થાનિકો છે, જોઈ લો હિલિયમ, લિથિયમ, બેરિલિયમ વગેરે, એના પણ પરમાણુ વર્ણપટ તમે મેળવી શકો છો આની મદદથી. આ એની એક સફળતા છે. જુદા જુદા સમસ્થાનિકોની શોધ પણ શક્ય બની. ભારે તત્વો, રાઈટ, એની શોધ પણ આની અંદર શક્ય બની છે. રાઈટ? તો આ એની સફળતા છે. સેમ એવી જ એની નિષ્ફળતા, મીન્સ કે મર્યાદાઓ. ક્યાંક અંશે નીલ બોરે જેમાં કીધું એની અંદર વ્યસ્ત વર્ગના નિયમો પાડતા બળો માટે કક્ષા લંબ વૃત્તિઓ હોય છે, પણ અહીંયા જે નીલ બોરે કીધું એની અંદર કક્ષા વર્તુળાકાર લીધી, પણ પાછળથી સાબિત થઈ ગયું કે લંબવૃત્તીય કક્ષા એ વર્તુળાકાર કક્ષાનો જ એક ભાગ છે. રાઈટ? ઓકે, પણ એ ક્લેરિફિકેશન નહોતું એટલે એક મર્યાદા છે એની. બીજી છે કે બોહર મોડેલની અંદર પ્રચલિત યંત્રશાસ્ત્ર અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, કારણ કે ઉર્જા માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર યુઝ થયું છે, અને વેગમાન માટે પ્રચલિત વેગમાન માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો યુઝ થયો છે, અને ઉર્જા માટે પ્રચલિત યંત્રશાસ્ત્રનો ઉપયોગ થયો છે. તો બંનેનો ઉપયોગ કરવામાં આવે તો બંનેનું સંયોજન અયોગ્ય છે. એટલે કે બંનેના સિદ્ધાંતો છે એ સેમ ક્રાઇટેરિયા ઉપર ચાલતા નથી, એટલે કે એની મર્યાદા છે.
ત્રીજું છે વર્ણપટ રેખાની જે તીવ્રતા છે એને પણ આ બોહર મોડેલ વર્ણપટ રેખા સમજાવી પણ એની તીવ્રતાનો ખ્યાલ પણ આ બોહર મોડેલ આપી શકતું નથી. વર્ણપટ રેખાઓનું સૂક્ષ્મ બંધારણ પણ સમજાવી શકતું નથી. મીન્સ કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ પણ નથી ખબર પડતી. જો એટલે એ મુદ્દો અહીંયા છે. બંધારણને પણ નથી સમજાવી શકતું અને સાથે સાથે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય એ પણ આને ક્લેરિફિકેશન આપ્યું નથી બોહરે. એટલે આ બધી એની મર્યાદાઓ છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? રેડી? તો આ બોહર મોડેલની મર્યાદા આ સાથે આ સેક્શનને આપણે પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેક્શન સાથે નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.